નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ. હવે મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે તો 2000 રૂપિયાના 19મા હપ્તાને હવે માત્ર ને માત્ર 15 દિવસની રાહ છે, અંદાજિત 15 દિવસ આસપાસની રાહ છે. ત્યારે મિત્રો 2-3 કામો એવા છે કે જે તમારે અત્યારે જ પતાવી લેવા પડશે 20 તારીખ પહેલા. જો એ કામ તમારા પૂરા નહીં થયેલા હોય તો આ હપ્તો તમને નથી મળવાનો. એ કામ મિત્રો કયા છે, કઈ રીતના કરી શકાય, એ કામ તમારું થઈ ગયું છે કે નહીં, કઈ રીતના ચેક કરી શકાય, આ દરેક માહિતી જણાવવાનો છું આજના વિડીયોની અંદર. સાથે જ તમને અહીંયા કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર લઈ જઈને પણ હું મિત્રો તમને શીખવાડીશ કે તમે કઈ રીતના કરી શકો. સેમ મિત્રો એ વસ્તુ તમે તમારા મોબાઈલ દ્વારા પણ કરી શકો છો. અને જો તમને ના ફાવે તો તમે નજીકના CSC કેન્દ્ર એટલે કે કસ્ટમર સર્વિસ સેન્ટર ઉપર જઈને પણ તમે દરેક કામો જે છે તે મિત્રો પતાવી શકો છો, જેથી આવનારો 19મો 2000 રૂપિયાનો હપ્તો કે જે 24 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે તે ખેડૂતોને મળી જાય. તો આ દરેક વસ્તુ વિસ્તારથી મિત્રો સમજવાની છે. વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી બનવાનો છે, તો વિડીયોને અંત સુધી જોજો. અને સાથે જ મિત્રો આપણે કોઈ હવામાં માહિતી નથી આપતા, દરેક વસ્તુ અહીંયા લખીને આવ્યા છે, A to Z માહિતી જણાવીશું આજના વિડીયોની અંદર. કઈ રીતના મિત્રો કયા કયા કામો તમારે કરવાના છે, 3 થી 4 એવા કામો છે મિત્રો, તમે પતાવી દેશો તો હપ્તો તમારા ખાતામાં સીધો આવી જવાનો છે, તેમાં કોઈ પણ અડચણ નથી થવાની. અને મિત્રો આ તમે કામ કરી લીધા છે તો આ હપ્તો આવશે કે નહીં તે મિત્રો અત્યારે જ તમે ચેક કરી શકો છો ઘરે બેઠા બેઠા આ એક મોબાઈલના માધ્યમથી. તો મિત્રો તમે એ વસ્તુ પણ કઈ રીતના ચેક કરી શકો તે પણ જણાવવાનો છું. તો હવે મિત્રો વધારે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે 3 થી 4 કામો કયા છે. સૌથી પહેલું તો મિત્રો એક કામ છે જે તમારે પતાવવાનું છે 20 ફેબ્રુઆરી પહેલા, તે છે ખેડૂત રજીસ્ટ્રેશન, ફાર્મર નોંધણી. હવે ઘણા બધા ખેડૂતોએ આ કામ કરી લીધું હશે, પરંતુ હજુ પણ લગભગ 50% ખેડૂતો ગુજરાતના એવા છે કે જેનું આ કામ પત્યું નથી. તો મિત્રો આ કામ તમે વહેલી તકે પતાવી દેજો, કારણ કે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવ્યા વગર હપ્તો નથી મળવાનો. ફાર્મર રજીસ્ટ્રેશનની જાહેરાત ખેડૂતો માટે સરકારે 15 ઓક્ટોબરે કરી હતી, તેને પણ અત્યારે 3 થી 4 મહિના પૂર્ણ થયા છે. તો હવે તો દરેક ખેડૂતોનું આ થઈ જવું જોઈએ. ઘણા ખેડૂતોને મિત્રો એવી પ્રોબ્લેમ આવે છે કે નામ અલગ અલગ જુદા થાય છે 7/12ના દાખલાની અંદર અને આધાર કાર્ડની અંદર. તેવા ખેડૂત ભાઈઓનું ફાર્મર રજીસ્ટ્રેશન નથી થઈ રહ્યું. તો તેવા ખેડૂતોને મિત્રો બધા ડોક્યુમેન્ટની અંદર, બધા પ્રૂફની અંદર સરખા નામ કરવા પડશે. ત્યારબાદ તેમનું ફાર્મર રજીસ્ટ્રેશન થશે, ખેડૂત નોંધણી થશે, ખેડૂત ID કાર્ડ બનશે અને ત્યારબાદ જ તેમના ખાતામાં હપ્તો આવશે. તો સૌથી પહેલું કામ તો મિત્રો આ ફાર્મર રજીસ્ટ્રેશનનું જે તમારે કરાવી લેવું, અને જો થઈ ચૂક્યું હોય તો પણ આગળના 2-3 કામો છે તે તમારા હોવા જોઈએ કમ્પ્લીટ. તો પહેલું કામ મિત્રો મેં તમને જણાવી દીધું. બીજું સૌથી મોટું મિત્રો એક કામ છે કે તમારું જે છે તો મિત્રો એક E-KYC કરેલું હોવું જોઈએ, કારણ કે મિત્રો E-KYC વિશે પણ સરકાર વારંવાર જણાવી રહી છે. જો મિત્રો તમે કરાવેલું હશે તો બીજી વાર હવે કરાવવાની જરૂર નથી, પરંતુ જો તમે E-KYC ઘણા સમયથી નથી કર્યું તો મિત્રો એકદમ ઘરે બેઠા એક મોબાઈલના માધ્યમથી થઈ જાય છે. તો મિત્રો આ વસ્તુ જે છે તે તમારે કરાવી લેવી જોઈએ, જેથી કરીને આ હપ્તા જે છે મિત્રો બંધ ના થાય. કારણ કે મિત્રો સરકાર જે છે તે આ 2000 રૂપિયાના હપ્તાને લઈને હવે ખૂબ જ એક સિરિયસ અને એક્શન મોડ પર આવી ગઈ છે, કારણ કે ઘણા બધા એવા ખેડૂતો છે, લાખોથી લઈને કરોડો એવા ખેડૂતો છે કે જે ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, અને જે એક પ્રોપર યોગ્ય ખેડૂત પણ નથી છતાં પણ હપ્તા લઈ રહ્યા છે. તેથી સરકાર એવા લોકોને આ લાભ ના મળે અને એવા લોકોને આ યોજનામાંથી બહાર ફેંકવામાં આવે, તેના માટે સરકાર મિત્રો આ ખેડૂત રજીસ્ટ્રેશન અને E-KYC કરવાનું જણાવી રહી છે. ત્રીજું મિત્રો સૌથી મોટું કામ એ છે કે તમારે એ ચેક કરવાનું છે કે તમે ખોટી રીતના તો આ યોજનાનો લાભ નથી લઈ રહ્યા, કારણ કે મિત્રો સરકાર અત્યારે ઘણા બધા લોકોને આ યોજનામાંથી બહાર કરી રહી છે, એટલે કે 2000 રૂપિયા હપ્તા આપવામાંથી બહાર કરી રહી છે. કયા કયા લોકોને હપ્તા નથી મળવાના તે પણ જણાવી દીધું. સૌથી પહેલા તો મિત્રો જો તમારી ઘરમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સરકારી નોકરી ઉપર લાગેલો હશે તો તેવા પરિસ્થિતિમાં તમે કોઈ હપ્તા નહીં મેળવી શકો. બીજા નંબર ઉપર તમારા પરિવારમાં કોઈ પણ તમારો સભ્ય ડોક્ટર, એન્જિનિયર અથવા તો વકીલ જેવી પોસ્ટ ઉપર હશે તો પણ મિત્રો હપ્તો તમને નથી મળવાનો, કારણ કે એવા વ્યક્તિઓ જે છે તે કોઈ ખેડૂત કેટેગરીમાં આવતા નથી. તેની સાથે મિત્રો જો તમે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરો છો એટલે કે કર ભરો છો, તેવી પરિસ્થિતિમાં મિત્રો પણ તમને હપ્તા મળવા પાત્ર થશે નહીં, કારણ કે તમે ખેડૂત ખાતેદાર હોય તો તમે ટેક્સ ભરવા જેટલી મિત્રો તમારી ઇન્કમ ના હોય. અને ગરીબો માટેની આ યોજના છે, જેથી આ બધા વસ્તુઓ મિત્રો કરો છો તો તમને હપ્તા નહીં મળે. તો ટૂંકમાં મિત્રો E-KYC અને ખેડૂત રજીસ્ટ્રેશન તમારું કરેલું હોવું જોઈએ. અને જો તમારું થઈ ચૂક્યું છે તો તમે કઈ રીતના ચેક કરી શકો કે આ તમારું થઈ ચૂક્યું છે તો હપ્તો તમને મળશે કે નહીં, તે હવે મિત્રો હું તમને કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર લઈ જઈને સમજાવવાનો છું. તો એક પછી એક મિત્રો દરેક સ્ટેપ અહીંયા જોઈ લેજો, જેથી કરીને તમે કમ્પ્લીટલી બધી માહિતી સાથે સચોટ થઈ શકો અને ડાયરેક્ટ હપ્તો તમારા ખાતામાં આવી જાય. તો આ દરેક વસ્તુ કરેલી હશે તો કોઈ પ્રોબ્લેમ આવવાની નથી. તો આવો મિત્રો હવે એક પછી એક સમજી લઈએ. કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જઈને હું તમને સમજાવું કે કઈ રીતના તમે આ દરેક વસ્તુઓ જે છે તે મિત્રો કરી અને કમ્પ્લીટલી મિત્રો તમે હપ્તા માટે યોગ્ય બની શકો.
તો મિત્રો હવે આપણે અહીંયા કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ અને અહીંયા મિત્રો કઈ રીતના સર્ચ કરવાનું છે તે પણ તમને સમજાવી દઉં. હવે મિત્રો સેમ ટુ સેમ અહીંયા તમારી પાસે જો કોમ્પ્યુટર ના હોય તો તમે ફોન દ્વારા પણ જાણી શકો છો. જેવી રીતના મિત્રો હું અહીંયા ગૂગલની અંદર ખોલું છું. મેં અહીંયા મિત્રો સફારી ખોલી છે. તમે તમારા ફોન ઉપર જઈને મિત્રો ગૂગલ ખોલી શકો છો. કેવું મિત્રો તમને જણાવી દઉં, ઘણા બધાને ના ખબર હોય. મિત્રો ફોન ઉપર જઈને આ રીતનું જે અહીંયા ક્રોમ બ્રાઉઝર આવે છે તે પણ તમે ખોલી શકો. ત્યાં મિત્રો ઉપર જઈને અહીંયા તમારે સર્ચ કરવાનું છે કે પીએમ કિસાન, એટલે મિત્રો પીએમ કિસાનની ઓફિશિયલ જે વેબસાઇટ છે મિત્રો તે અહીંયા ઓપન થઈ જશે. તે મિત્રો તમે અહીંયા વેબસાઇટ ઓપન કરશો, અહીંયા પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે ગૂગલ પરથી જઈને, તો મિત્રો અહીંયા દરેક વસ્તુ આવી જશે. ત્યાં તમે નીચે મિત્રો આ રીતના જશો થોડા, તો અહીંયા મિત્રો આ દરેકે દરેક જે વસ્તુ દેખાય છે મિત્રો ત્યાં તમારું કામ થઈ જવાનું છે. સૌથી પહેલા તો મિત્રો આ જે ઈ-કેવાયસી લખેલું છે અહીંયા, ત્યાંથી મિત્રો જઈને જો તમારું ઈ-કેવાયસી બાકી હોય તો અહીંયા ક્લિક કરીને મિત્રો તમે તમારો મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર નાખીને આ મિત્રો ઈ-કેવાયસીની સંપૂર્ણ પ્રોસેસ કમ્પ્લીટ કરી શકો. ત્યારબાદ મિત્રો અહીંયા બીજા નંબર ઉપર જે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન લખેલું છે ત્યાં જઈને જો તમારું કોઈ ફાર્મર રજિસ્ટ્રેશન બાકી હોય, કમ્પ્લીટ થયેલું ના હોય, તો ખેડૂત નોંધણી પણ અહીંયા મિત્રો જઈને તમે કરાવી શકો. ત્યાં ક્લિક કરશો એટલે દરેક વસ્તુ ખુલી જશે. આધાર કાર્ડ નંબર, ફોન નંબર, સ્ટેટ એટલે કે તમારા રાજ્યનું નામ, આ દરેક વસ્તુ તમારે કરી લેવાની છે. ત્રીજા નંબર ઉપર મિત્રો જો તમારું આ બંને કામ થઈ ચૂક્યું હોય, એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન અને ઈ-કેવાયસી આ બંને થઈ ગયેલું હોય, તો મિત્રો તમને આ હપ્તો હવે મળશે કે નહીં તેના વિશે મિત્રો જો તમારે જાણવું હોય તો અહીંયા મિત્રો આ જે ગુલાબી કલરના બોક્સમાં લખેલું છે નો યોર સ્ટેટસ, અહીંયા મિત્રો તો આના ઉપર મિત્રો તમે ક્લિક કરશો તો મિત્રો તમને અહીંયા મોબાઈલ નંબર નાખવાનું કહેશે અથવા તો આધાર કાર્ડ નંબર નાખવાનું કહેશે. તો મિત્રો તે વસ્તુ તમારે ત્યાં નાખી દેવાની છે અને તમે જેવું મિત્રો ત્યાં આધાર કાર્ડ અથવા તો જે મિત્રો માગે વોટ્સએપ નંબર તે મિત્રો નાખશો તમે ત્યાં, એટલે તમારા ફોનમાં એક ઓટીપી આવશે. ત્યાં તમારે ઓટીપી એન્ટર કરવાનો છે એટલે મિત્રો ત્યાં લખેલું આવી જશે કે આ હપ્તો તમને મળશે કે નહીં, તમે લાભદાયક છો કે નહીં. સ્ટેટસ મિત્રો ચેક કરવા માટેનો આ ઓપ્શન છે. જો તમારું ઈ-કેવાયસી ફાર્મર રજિસ્ટ્રેશન થઈ ગયેલું હશે, દરેક વસ્તુ કમ્પ્લીટ હશે, તો મિત્રો અહીંયા લખેલું આવી જશે કે આ હપ્તો તમને મળવા પાત્ર થવાનો છે. તો આ મિત્રો સંપૂર્ણ પ્રોસેસ થઈ ગઈ કે જે મિત્રો તમને જણાવી દીધી. અહીંયા જુઓ મિત્રો કે તમે નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને જોવા મળી જશે આ ઓપ્શન અને અહીંયા તમારે રજિસ્ટ્રેશન નંબર તમારો નાખવો પડશે. હવે જો તમને રજિસ્ટ્રેશન નંબર ના ખબર હોય તો અહીંયા મિત્રો ક્લિક કરશો, નો યોર રજિસ્ટ્રેશન લખેલું છે ત્યાં તમે ક્લિક કરશો તો અહીંયા ફોન નંબર નાખવાનો કહેશે, તે ફોન નંબર નાખવાનો છે અને અહીંયા કેપ્ચા કોડ નાખવાનો કહેશે, એટલે કે અહીંયા મિત્રો સાઈડમાં જે આ કોડ લખેલો છે બેઠો અહીંયા તમારે નાખી દેવાનો છે. એટલે મિત્રો તમને તમારો રજિસ્ટ્રેશન નંબર મળશે અને પછી તે રજિસ્ટ્રેશન નંબર મેં તમને અહીંયા ગુલાબી બોક્સમાં જે કીધું અહીંયા ત્યાં મિત્રો તમારે ક્લિક કરીને તમે તમારો સ્ટેટસ ચેક કરી શકો છો. મિત્રો આ તમને જે છે તે ઘણી બધી કોમ્પ્લેક્સ પ્રોસેસ લાગી હશે, એટલે કે અઘરી પ્રોસેસ લાગી હશે, પરંતુ આમાં મિત્રો અઘરા જેવું કંઈ નથી. વિડીયો મિત્રો બીજી વાર 5 મિનિટ પછીનો મિત્રો જે વિડીયો છે તે બીજી વાર જોઈ લેજો, જેથી કરીને મિત્રો આ સંપૂર્ણ પ્રોસેસ તમને સમજાઈ જવાની છે. બાકી મિત્રો તમને જણાવી દઈએ કે આ વિડીયોની અંદર તમને ઉપયોગી લાગી કે નહીં માહિતી કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો, કારણ કે આવા જ વિડીયો આપણે આ ચેનલના માધ્યમથી બનાવતા હોઈએ છીએ. અને મિત્રો આ હપ્તો જેવો ખાતામાં આવી જશે તો અહીંયા મિત્રો લખેલું આવી જશે, તારીખ અપડેટ થઈ જશે, અત્યારે અહીં લખેલી નથી. તો હપ્તો આવશે એટલે મિત્રો હું તમને તરત જ વિડીયો બનાવીને જણાવી દઈશ કે હપ્તો આવી ગયો છે, તમારા ખાતામાં આવ્યો છે કે નહીં. અને જો મિત્રો ખાતામાં હપ્તા ના આવશે, તમારા ખાતામાં જો નહીં આવે, કોઈ વાંધો હશે તો તેના વિશે પણ ચોક્કસપણે આવનારા વિડીયોની અંદર આપણે વાત કરવાની છે. તો આ દરેક પ્રોસેસ જે મિત્રો તમે આ વિડીયોમાં જણાવી તે દરેકે દરેક ખાસ કરીને જોઈ લેજો, પ્રોસેસ કરાવી લેજો. અને જો મિત્રો તમને આ વિડીયોમાં સમજણ ના પડી હોય તો કોમેન્ટની અંદર પણ તમે પ્રશ્ન પૂછી શકો, જવાબ ચોક્કસપણે આપવામાં આવશે. અને આ પ્રોસેસ મિત્રો ખૂબ જ અઘરી તમને જો લાગી હોય તો ફરી એકવાર વિડીયો જોઈ લેજો. 5 મિનિટ પછીનું મેં તમને અહીંયા કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર સમજાવ્યું એ દરેક વસ્તુ તમારા ફોન ઉપર પણ મિત્રો આવી જશે. ફોનમાં જઈને ગૂગલ ઉપર અહીંયા પીએમ કિસાન લખશો, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં લખશો તો પણ આવી જશે. ત્યારબાદ આ વેબસાઇટ ઉપર મિત્રો અહીંયા નીચે જેવા જશો એટલે આ દરેક ઓપ્શન આવશે, ઈ-કેવાયસી અને આ બધા મેં સમજાવ્યું તે પ્રમાણે. તો મિત્રો આ માહિતી જો તમને કામની લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી મિત્રો અમને પ્રોત્સાહન મળતું રહે. સાથે જ આવા જ આવા વિડીયો મિત્રો જે છે તે આપણી ચેનલના માધ્યમથી આવતા હોય છે જે ખેડૂત ઉપયોગી છે. તો આ દરેક વિડીયો મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હું તમને મળશે આવતીકાલે એક નવા સમાચારમાં. ત્યાં સુધી મિત્રો રજા આપશો. સાથે જ મિત્રો ઘણા બધા સબસ્ક્રાઇબ નથી કરતા લોકો અને વિડીયો જોઈ લેશે તેવા લોકોને વિનંતી કે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા દિવસોમાં જો કોઈ નવી અપડેટ આવશે તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. તો આજ માટે રજા આપશો. હવે ધન્યવાદ.